વિદ્યુત સ્વિચ, ઇલેક્ટ્રિક સ્વિચ. તમે સ્વિચ દબાવો છો, બલ્બ ચાલુ થઈ જાય છે. તમે સ્વિચ દબાવો છો, પંખો ચાલુ થઈ જાય છે. તમે સ્વિચ દબાવો છો, ઇસ્ત્રી ગરમ થઈ જાય છે. તો સ્વિચની અંદર શું હોય છે? તે વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે? અને જો બધી સ્વિચો ગુમ થઈ જાય તો શું થશે? આવો એક પ્રયોગ દ્વારા તે વિશે જાણીએ. તમારે જોઈશે લગભગ 30 સેન્ટીમીટરનો અવાહક તાર, એટલે કે ઇન્સ્યુલેટેડ તાર. એક LED બલ્બ, 1.5 વોલ્ટના 2 સેલ, 2 ટાંકણી, એક સેફ્ટી પિન, ઇલેક્ટ્રિકલ ટેપ, કાતર, એક વાયર સ્ટ્રીપર અને પૂંઠાનો એક ટુકડો. બંને સેલને એકબીજાથી ચોંટાડી પકડો અને બંને સેલને આ રીતે જોડો. ઇન્સ્યુલેટેડ તારના 2 નાના અને એક મોટો ટુકડો કરો. એક ટાંકણીને પૂંઠામાં લગાવો. તેમાં સેફ્ટી પિનની રિંગ પરોવો. બીજી ટાંકણીને 2 સેન્ટીમીટર અંતરે પૂંઠામાં લગાવો. એ સુનિશ્ચિત કરો કે જ્યારે તમે સેફ્ટી પિન ફેરવો ત્યારે તે બંને ટાંકણીને આ રીતે સ્પર્શે. તારના એક નાના ટુકડાને બેટરીના ઋણ ટર્મિનલ અને સેફ્ટી પિન સાથે જોડો. તારના બીજા નાના ટુકડાને બીજી ટાંકણી અને LEDના નાના છેડા એટલે ઋણ ટર્મિનલ સાથે જોડો. હવે તમારી સ્વિચ તૈયાર છે. અંતમાં સેલ અને LEDના બાકી ટર્મિનલ વચ્ચે ત્રીજા તારને જોડો. જ્યારે બધા ઘટક જોડાઈ જશે તો વિદ્યુત પરિપથ એટલે કે ઇલેક્ટ્રિકલ સર્કિટ આ પ્રમાણે દેખાશે. હવે સેફ્ટી પિનને અને ટાંકણીને સ્પર્શ કરતા અને દૂર કરતા ફેરવો. આવું 2-3 વાર કરો. શું થાય છે? જ્યારે સેફ્ટી પિન ટાંકણીને અડે છે તો એ બંને પિનો વચ્ચે એક રસ્તો બનાવે છે, જેનાથી પરિપથના માધ્યમથી વિદ્યુત પ્રવાહ પસાર થવા લાગે છે. તેનાથી બલ્બ પ્રકાશિત થાય છે. આનાથી વિપરીત, જ્યારે સેફ્ટી પિનને ટાંકણીથી દૂર કરી દઈએ ત્યારે બલ્બ ઓલવાઈ જાય છે, જેનો અર્થ કે પરિપથના માધ્યમથી વિદ્યુત પ્રવાહ નથી વહી રહ્યો. આપણા ઘરોમાં પણ સ્વિચો આ પ્રમાણે જ કામ કરે છે. જ્યારે સ્વિચ ઓન કરવામાં આવે ત્યારે પરિપથ જોડાઈ જાય છે અને વીજ પ્રવાહ વહેવા લાગે છે. જ્યારે સ્વિચ ઓફ કરવામાં આવે ત્યારે પરિપથ તૂટી જાય છે, જેનાથી વિદ્યુત પ્રવાહ રોકાઈ જાય છે. સ્વિચ પરિપથ જોડવામાં કે તોડવામાં સુરક્ષા પ્રદાન કરે છે, નહીં તો ખુલ્લા તાર જોડતી કે દૂર કરતી વખતે ઇલેક્ટ્રિક શોક એટલે કે વિદ્યુત કરંટ લાગી શકે છે. હવે તમે જોઈ શકો છો કે જો સ્વિચ ના હોત તો વિદ્યુત ઉપકરણો ચાલતા રહેતા, જેનાથી વીજળીનો વેડફાટ થતો અને તમારા વીજળીનું બિલ વધી જતું. હવે તમારે માટે પ્રશ્ન. 1. અલગ અલગ ઉપકરણો માટે અલગ અલગ સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. તપાસ કરો કે સમય જતાં વિભિન્ન ઉપકરણો માટે સ્વિચની ડિઝાઇનમાં કેવા બદલાવ આવ્યા. 2. અમુક જગ્યાઓમાં એક જ બલ્બ ચાલુ કરવા માટે 2 સ્વિચ લગાવવામાં આવે છે. તપાસ કરો કે એવું કેમ કરવામાં આવે છે. વિચાર કરો અને જાણવાનો પ્રયત્ન કરો કે આ કેવી રીતે કામ કરે છે.